શું તમે જાણો છો મકાન કે પ્લોટ અંગેના માલિકી હક આપવાના પ્રકારો કયા કયા છે અને તેના માટે કાયદો અને નિયમો શું કહે છે? મિલકત માલિકના કબજા હક આપવાના મુખ્ય રીતે પ્રચલિત 3 પ્રકારો છે. નંબર 1 જોઈએ તો વેચાણ દસ્તાવેજ, જે કાયદેસર રીતે મિલકતની માલિકી વેચનાર પાસેથી ખરીદનારને તરત જ સ્થાનાંતરિત કરે છે અને તેના બદલામાં ખરીદદારે વેચનારને અવેજ ચૂકવવો પડે છે. તેમજ વેચાણ ખોટ મૂળભૂત રીતે એક કાનૂની દસ્તાવેજ છે જે મિલકતના માલિક અથવા વેચનારને મિલકતના અધિકારો ખરીદનારના નામે ટ્રાન્સફર કરવા સક્ષમ બનાવે છે. એકવાર વેચનાર તથા ખરીદનારે સેલ ડીડનો ડ્રાફ્ટ તૈયાર કર્યા પછી જરૂરી ડ્યુટી ભરીને લાગુ પડતી સ્થાનિક સબ રજિસ્ટ્રાર કચેરીની ઓફિસમાં ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની જોગવાઈ મુજબ મિલકતની નોંધણી કરાવવી ફરજિયાત છે. ઘણા કિસ્સાઓમાં લોકો વારંવાર પૂછતા હોય છે કે શું વેચાણ ડીડ રજીસ્ટર કરાવવું ફરજિયાત છે? તો હા, ₹100થી વધુ કિંમતની સ્થાવર મિલકત માટે વેચાણ ડીડની નોંધણી કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યાં સુધી વેચાણ ખર્ચ નોંધાયેલ ન હોય ત્યાં સુધી ખરીદદાર કાયદાના સંદર્ભમાં મિલકતના હકના માલિક બની શકતા નથી. તથા પ્રકાર નંબર 2 જોઈએ તો ગિફ્ટ ડીડ. ગિફ્ટ ડીડ એ એક કાનૂની દસ્તાવેજ છે જેના દ્વારા જંગમ અથવા સ્થાવર મિલકત અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાય છે. ગિફ્ટ ડીડ મિલકતના અધિકારોને તરત જ સ્થાનાંતરિત કરે છે. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882 અને આવકવેરા અધિનિયમ 1961 હેઠળ કાયદેસર રીતે અધિકૃત ગિફ્ટ ડીડ એ કોઈ પણ પૈસાના વિનિમય વિના જંગમ અથવા તો સ્થાવર મિલકતના સ્થાનાંતરણને દર્શાવતો કાનૂની દસ્તાવેજ છે જે જરૂરી ડ્યુટી ભરીને રજીસ્ટર કરાવવું ફરજિયાત છે. એ ભારતમાં સામાન્ય રીતે પ્રચલિત છે. ગિફ્ટ ડીડ દ્વારા દાન કરનાર વ્યક્તિ તેમના જીવનકાળમાં સ્વીકારનારને સંપત્તિની માલિકી ટ્રાન્સફર કરે છે. તેમજ ગિફ્ટ ડીડ બનાવતી વખતે ધ્યાનમાં લેવાનું પ્રાથમિક પરિબળ એ છે કે તે માન્ય અને લાગુ પડે એ માટે દાન કરનાર અને સ્વીકારનાર બંને અંગત હોવા જોઈએ. પ્રકાર નંબર 3 જોઈએ તો જેમાં વિલ અને વસિયતનામું આવે છે. વિલ એ એક કાયદેસર રીતે બંધન કરતા દસ્તાવેજ છે જે ખાતરી કરે છે કે તમારી મિલકત અથવા અકસ્માતો સંબંધિત તમારી ઈચ્છાઓ અથવા ઈરાદાઓ જ્યારે તમે આસપાસ ન હોય ત્યારે ચોક્કસ રીતે હાથ ધરવામાં આવે. જ્યાં સુધી તમે સગીર ન હો અને તમારી પાસે સ્વસ્થ મન હોય ત્યાં સુધી તમે ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ 1925 મુજબ વસિયત તૈયાર કરી શકો છો. જે જરૂરી ડ્યુટી ભરીને રજીસ્ટર કરાવવું ફરજિયાત નથી. તેમજ એ હિતાવહ છે. તથા એક જરૂરી વાત, વિલ કરનાર મિલકતના માલિકના મૃત્યુ પછી જ વિલ કાર્યરત એટલે કે અમલમાં આવે છે. આમ હાલના સમયમાં પ્રોપર્ટીમાં રોકાણ એ સૌથી વધુ ઈચ્છનીય રોકાણનો એક વિકલ્પ છે. પરંતુ જો એવી પરિસ્થિતિ આવી શકે કે જ્યારે તમે માલિકીના અધિકારો અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરવા માંગો છો, મિલકતના અધિકારો સ્થાનાંતરિત કરવા માટેની આપણી પાસે 3 રીતની ચર્ચા કરેલ છે. જેને ટૂંકમાં કહું તો પહેલી રીતમાં તમારે વેચાણ દસ્તાવેજ કરવો પડે. બીજી રીતમાં તમે મિલકત ગિફ્ટ કરવા માંગતા હોય તો તમારે ગિફ્ટ ડીડ બનાવવાની જરૂર રહે છે. અને ત્રીજી રીત વિલ યાને વસિયતનામું. વિલ એ વિલ કરનારના મૃત્યુ પછી જ અમલમાં આવે છે.